વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે જોડકા, જેમાં આપણે વિભાગ એ માં પેલું આપેલું છે મધરાશીઓ. તો એનો જવાબ આવશે ડી એટલે કે કોળી નૃત્ય. પછી આપેલું છે બૃહદેશ્વર મંદિર, તો એનો જવાબ આવશે થંજાવુર એટલે કે સી. પછી ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલો વન્યજીવ, તો એ તો બધા આપણે જાણીએ જ છીએ, બી ચિત્તો. પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આ સાવ સહેલું, સૂર્ય એટલે કે એ. ગરમ પાણીના ઝરા, એનો જવાબ આવશે તુવા, તુલસી શ્યામ વગેરે એટલે કે એફ. આપણા જોડકા અહીં પૂરા થાય છે. હવે આપણે ખરા ખોટા જોઈએ. કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં 2.5 દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. આ વિધાન ખોટું છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા. આ વિધાન પણ ખોટું છે. ઘોડાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેત બતાવવા જોઈએ. આ વિધાન ખરું છે. યુનાઇટેડ નેશને ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. આ વિધાન પણ ખરું છે. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આ વિધાન પણ ખરું છે. આપણા ખરા ખોટા પણ અહીં પૂરા થાય છે. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. આજની પેલી ખાલી જગ્યા છે વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે હુંડિયામણ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. આનો સાચો જવાબ છે 1972માં. ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રો હજી પણ વરસાદ પર આધાર રાખે છે. આનો સાચો જવાબ છે 2/3. ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે. આનો સાચો જવાબ છે તળાવો. વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આનો સાચો જવાબ છે મેક ઇન ઇન્ડિયા. આપણી ખાલી જગ્યાઓ પણ અહીં પૂરી થાય છે. હવે વિકલ્પો જોઈએ. આજનો પેલો વિકલ્પ છે ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે. આનો સાચો જવાબ છે સી પુરાતત્વ ખાતાને. ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. આનો સાચો જવાબ છે ડી મહી. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે. આનો સાચો જવાબ છે એ પંજાબ. નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. આનો સાચો જવાબ છે ડી ધાતુઓનું ખોદકામ. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. આનો સાચો જવાબ છે સી બજાર પદ્ધતિને. આના સાથે આપણા વિકલ્પો પણ અહીં પૂરા થાય છે. હવે 1-2 શબ્દોમાં ઉત્તર જોઈએ. ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે. તો એનો જવાબ આવશે બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. ભારતને કુલ કેટલા કિલોમીટર એટલે કે કિમી દરિયા કિનારો મળેલ છે. તો એનો જવાબ આવશે 7516 કિલોમીટર. ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે. તો એનો જવાબ આવશે માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. તો એનો જવાબ આવશે બજાર પદ્ધતિમાં. આના સાથે આપણા 1-2 શબ્દોમાં ઉત્તર પણ અહીં પૂરા થાય છે. એના સાથે વિભાગ એ પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.